ગુજરાત 18 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનના ભીષણ આગ। 50,000 કિલોથી વધારે મગફળી બળીને ખાખ, કરોડો રૂપિયાનું નુકસાન। થાનગઢમાં એફસીઆઈના ગોડાઉનમાં 50,000 કિલોથી વધુ મગફળીના વિકરાળ આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન। ફાયર બ્રિગેડ 2 કલાકની મહા મહેનતે આગ પર માંડ કાબુ મેળવ્યો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી, જેમાં પ્રાથમિક માહિતી અનુસાર ટેકાના ભાવે મગફળીની ખરીદી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, જેમાં આગની ગોઝારી ઘટનામાં 50,000 કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। આગ પર કાબુ મેળવવા જેસીબીથી દિવાલ તોડાઈ। થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે ગોડાઉનની દિવાલ અને 2 શટરો તોડી આ વિકરાળ આગ બુઝાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। આગની ઘટનાના પગલે લોકોના ટોળે બનાવના સ્થળે દોડી આવ્યા હતા। સવારનો સમય હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી છે। મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।